તો પાટણની હારીજ નગરપાલિકામાં ભાજપ શાસનમાં જ ભડકો થયો છે। ભાજપના જ 10 જેટલા કોર્પોરેટરોએ પોતાની જ સરકારના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે બળવો પોકાર્યો છે। નારાજ સભ્યોનો આરોપ છે કે પ્રમુખ મહેસાણા રહે છે અને માત્ર મીટિંગ પૂરતા જ આવે છે, જેના કારણે વિકાસ કામો ઠપ છે। કોર્પોરેટરોએ ચીમકી ઉચ્ચારી કે જો પ્રદેશ ભાજપ દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ નારાજ સભ્યો પોતાના પદેથી સામૂહિક રાજીનામું ધરી દેશે। મારા વોર્ડમાં 3-4 જગ્યાએ પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી, કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી। તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે, પાલિકા કોઈ પણ કામ કરતી નથી। અમે આની રજૂઆત 1 મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો કોઈક નિકાલ લાવો, પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો, કારણ કે કામ કોઈ અમારા થતા નથી। ખાડા નથી પૂરાતા, ગટરો સાફ નથી થતી। મારા એરિયામાંથી રોજ 700 વિદ્યાર્થીઓ હેડે છે શિશુ મંદિર જવા, ત્યાં રોડ ઉપર કાયમી પાણી ભર્યું રહે છે, એટલે એનો કોઈ નિકાલ થતો નહીં। પક્ષમાં મહિના પહેલાં રજૂઆત કર્યા પણ પક્ષે કોઈ વાત સાંભળતું નથી। મારી સમસ્યા અમારે મેન તો હારીજ ને મારા પોતાના વોર્ડની પાણીની, ગટરની અને સફાઈની અને વિકાસના કામોની, ખાસ તો રોડ રસ્તા એ બધી। અમને જ્યારે ઠરાવ પાસ કરે તો અમને મિટિંગમાં વાંચીને સંભળાવતા નથી અને અમને ખાલી જે રજિસ્ટર હોય એમાં સાઇન કરાવી લે છે। અમે ઠરાવ માગીએ છીએ કામોના તો પણ અમને પ્રોવાઈડ નથી કરતા।